ડભોઈ નગરના 5 પમ્પિંગ સ્ટેશનનું પાણી પ્લાન્ટમાં જાય છે. ડભોઈ ચોતરિયા પીરની દરગાહ પાસે આવેલ સુરેશ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત માટે ખાનગી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 10 મહિનાથી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ રાખવામાં આવ્યો છે. જે અંગેની રજૂઆત ધારાસભ્ય સંકલનની બેઠકમાં રજૂઆત કરતા કલેક્ટરે આજે ડભોઈ નગર ખાતે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને ખાનગી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં લેવા માટેના આદેશ આપ્યા હતા. ડભોઈ તિલકવાડા માર્ગ ઉપર આવેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસટીપી ગત ફેબ્રુઆરી 2025માં કાર્યરત કરેલ, જેનો હેતુ ડભોઈ નગરની ડ્રેનેજના પાણીને શુદ્ધ કરી ખેતી, અગ્નિશમન કે અન્ય વપરાશના કામોમાં શુદ્ધ કરાયેલ પાણીને લેવાનો હતો. ડ્રેનેજના પાણી શુદ્ધિકરણની કામગીરી માટે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ વેલજી રત્ન સોરઠિયા નામની કંપની કોન્ટ્રાક્ટરને આપ્યો હતો. કોન્ટ્રાક્ટ મળ્યા બાદ પ્લાન્ટ શરૂ કરાયો હતો. તે બાદ ગણતરીના દિવસોમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઉદાસીન વલણ અપનાવી લેતા મહિનાઓથી કરોડોના ખર્ચે કાર્યરત થયેલ પ્લાન્ટ બંધ અવસ્થામાં જોવા મળી રહ્યો છે. ડભોઈ આવેલ ચોતરિયા પીરની દરગાહ સામે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ કરવા માટે ખાનગી કોન્ટ્રાક્ટ આપ્યો હોવા છતાં છેલ્લા 10 માસથી બંધ હોવાની રજૂઆતને પગલે કલેક્ટરે આજે મુલાકાત લીધી હતી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં લેવાની સૂચના આપવામાં આવી હતી.